એટલે હવે આપણે આ ત્રીજા ચેપ્ટરનું ગણિતનું આ 5મો વિભાગ ચાલુ કરીએ છીએ। એટલે જે 4 વિભાગમાં આપણે જે બધા નિયમો શીખ્યા ગુણધર્મો એનો અહીંયા ઉપયોગ જ છે। એટલે 2 ઉદાહરણો આપ્યા છે, પણ આમાં જે 2 ચલની કિંમત શોધવાની છે એ x અને y। એટલે આપણે આખા ચેપ્ટરમાં ઉદ્દેશ એવો છે કે x ની કિંમત શું થાય અને y ની કિંમત શું થાય। એટલે એના 3 જુદી જુદી રીતે આપણે શોધ્યું કે કેવી રીતે x અને y શોધાય। હવે એનું ઘણી વખત સૂત્ર કેવી રીતે બનાવવું એને માટે આપણે ઘણી વખત લાંબુ વર્ણન આપ્યું હોય, ઘણી વખત આપ્યું હોય, અને x ને y નું સૂત્ર મૂકવા માટે ઘણી વખત સીધું ન આપ્યું હોય, અટપટું હોય, તો એને ફરીથી કેવી રીતે આપણે મૂકવું એ અને છેલ્લે x ને y શોધવા એ ઉદ્દેશ છે। એટલે આપણે જે 17મું જે ઉદાહરણ છે એમાં જોઈએ। જો આમાં શું આપ્યું છે, આ 2 સમીકરણ આપ્યા છે કે 5/x અરે 5/x 5/x વત્તા 3/y બરાબર 8, અને બીજું સૂત્ર આપ્યું છે 3/x વત્તા 5/y બરાબર 24। તો જો આમાં આપણે સામાન્ય રીતે પેલું x ને y ઉપર હતા કે આપણે ax1 પ્લસ by1 પ્લસ c1 બરાબર 0 આવું સૂત્ર હતું। એટલે આમાં x ઉપર નથી પણ અહીં નીચે છે, તો પણ આપણે કિંમત શોધી શકીએ, પણ આપણે આ સ્વરૂપમાં એને ફેરવવું આવવું પડે। જો ફેરવવું હોય તો ધારો કે આ ચલ છે એને મારે બીજું કંઈક ધારી લઉં। એટલે જો કે તમારી ચોપડીમાં જે a અને b ધાર્યા છે એના કરતાં હું જુદું ધારીશ। એટલે તમારે આ જે ઉકેલમાં અહીંયા ધાર્યું છે કે 1x બરાબર a અને 1y બરાબર b એ બરોબર નથી, કારણ કે a અને b આપણે સહગુણક તરીકે આ સહગુણકમાં વાપરીએ છીએ, અને એટલે abc એ સહગુણક તરીકે, એટલે કે એ અચલ સંખ્યાઓ હોય, જ્યારે આપણે x અને y છે એ ચલ સંખ્યાઓ છે। એટલે જ્યારે અહીંયા આપણે એ વાપરશું તો એ બધું થોડું ગોટાળા થાય। એટલે હું નવા શબ્દો જ વાપરીશ, l અને m। એટલે શું, આ l અને m પણ આપણે ચલ જ છે, પણ હું આજે 1/x છે એને હું l કહીશ અને 1/y છે એને m કહીશ। એટલે જો આ બંને ચલ જ રાખ્યા છે, મેં એ બી નથી કર્યા। એટલે હવે આપણે એક વખત l ની કિંમત શોધીએ તો પછી x ની એનાથી ઊંધું કરીને આપણને કિંમત મળી જાય। એટલે જે આપણે આ 1/x બરાબર l મૂકીએ તો આગળ જે આપણું સમીકરણ હતું કે 5/x, તો એને હું આ રીતે છૂટું પાડું કે 5 × 1/x બરોબર। તો શું થાય, આ 1/x છે એની જગ્યાએ હું l મૂકું તો શું થાય, આ 5l થાય બરોબર। એવી રીતે 3/y, તો હવે એને હું આ 3/y છે એને હું આવી રીતે 3 × 1/y મૂકું તો શું થાય, આ 1/y છે એની જગ્યાએ m મૂકું તો આ 3 એટલે 3m થાય। 3m બરાબર 8 છે, તો એ 8 ને હું આ બાજુ લઈ લઉં તો -8 બરાબર 0। એટલે જો આ સૂત્ર મારે છે હવે એ આના જેવું થઈ ગયું કે a1 x1 b1, એટલે x1 ની જગ્યાએ આપણે l ને m છે, એટલે આને હું l1 કહું કે m1 કહું, અને આને એટલે આ રીતે હું મેં જુદા નામ આપ્યા છે l અને m। પછી આ બીજું સૂત્ર છે કે 3x એટલે 3 × 1/x અને વત્તા 5/y, તો કે 5 × 1/y બરાબર 24 છે। તો હવે આ 1/lx છે
એને હું એલ ગણું તો શું થાય? આ 3L, સોરી અહીંયા L1 નહીં પણ L જ રાખીએ, એટલે 3L વત્તા 5M માઇનસ 24 બરાબર 0. એટલે જો હવે આ આપણે સૂત્ર થયા 5L વત્તા 3M માઇનસ 8, એટલે આ 5 છે એ આપણો A1 કહેવાય, આ 3 છે એ B1 કહેવાય, આ માઇનસ 8 છે C1 કહેવાય. આપણે શીખી ગયા. અહીંયા પછી આ 3L છે તો આ 3 છે એ A2 કહેવાય, આ 5 છે એ આપણે B2 કહેવાય, આ માઇનસ 24 છે એ C2 કહેવાય. એટલે જો તમને ખબર પડી ને મેં A B શું કામ નથી વાપરા, L અને M શું કામ વાપરા? કારણ કે તમારે આ A1 A2 અને A અને B માં ગોટાળો થાય તમે જો સૂત્ર. એટલે આપણે આ સૂત્રને વળગી રહેવાનું છે. પ્રમાણિત સ્વરૂપ છે AX1. એટલે આ રીતે મેં L અને M લીધા. એટલે આ તમારા દાખલામાં જ્યાં બધી જ જગ્યાએ અહીંયા આજે આ બધી જગ્યાએ જ્યાં A છે ત્યાં હું આ L કરી નાખું અને આ B છે ત્યાં M કરી નાખું. તો આ સૂત્ર મારું 5L વત્તા 3M અને આ પેલી બાજુ છે અને આ બાજુ લઈ જાઉં તો માઇનસ 8 બરાબર 0. અને આ બીજું સૂત્ર છે એમાં A અને B ની જગ્યાએ હું L અને કરું તો 3L પ્લસ 5M અને 24 ને પેલી બાજુ લઈ જાઉં તો માઇનસ 24 બરાબર 0. એટલે જો હવે આપણે આ જે આખું થઈ ગયું એ હવે આપણે શું થયું, આ A1X પ્લસ B1Y પ્લસ C1 બરાબર 0 અને A2X પ્લસ B2Y પ્લસ C2 બરાબર 0. આવું સ્વરૂપ થઈ ગયું. આપણે આ જે પેલું છે એમાં આ X ની જગ્યાએ આપણે L છે હવે. એટલે એક વખત L ની કિંમત મળી જાય, જેવી રીતે આપણે X ની કિંમત શોધવા માટે જે સૂત્રો બધા શીખ્યા એ રીતે. એટલે હવે આમાં પણ આપણે આ જે બે સૂત્રો મળ્યા કે 5L 3M માઇનસ, એને આપણે 3 ગમે તે રીતે છે એ રીતે એનો ગમે L ને M ની કિંમત શોધવાની છે, જેમ X અને Y ની શોધીએ એવી રીતે. તો 3 રીતે, કાં લોપની રીતે થાય અથવા તો એટલે આપણે જો હું જરા લોપની રીતે કરીશ. ધારો કે આને હું 3 થી ગુણ નાખું આખાને, અને આને હું 5 થી ગુણ નાખું આખા સમીકરણને, તો શું થશે? આ 5 તેરી 15L થઈ જશે, આ 5 તેરી 15L થઈ જશે. એટલે આપણે લોપ કરી શકશું એનું. એટલે જો આને હું ફરી મૂકું તો આ 3 ને 5L ત્રણે ગુણતા જાય બધું, આ 15L વત્તા આ 3 ને 3 9M 8 તેરી માઇનસ 24 બરાબર 0. અને બીજાને હું 5 થી ગુણું છું, 5, તો આ શું થાય? 5 તેરી અહીંયા L, આ 5 તેરી 15L વત્તા 25 25M અને 24 પંચા 120 એટલે માઇનસ 120 બરાબર 0. એટલે જો હવે આ બે L ને L સરખા છે, મારે ઉડાડવો હોય તો શું કરવું પડે? આ એકને માઇનસ કરી નાખો, આખે મને માઇનસ કરી નાખો તો આ પ્લસ છે બધા માઇનસ થઈ જાય, અહીંયા પ્લસ થઈ જાય, તો આ જો ઉડી જાય 15. એટલે આ બધું આપણે શીખી ગયા છીએ. તો આ 9M અને માઇનસ 25M માંથી જાય તો માઇનસ કેટલા થાય? 25 માંથી 9 જાય તો 16, એટલે 16M થયા માઇનસ બરાબર આપણે
અહીંયા પ્લસ થઈ ગયા એટલે 120 માંથી 24 જાય તો આ પ્લસ કેટલા રહીએ 120 આ માઇનસ છે આ પ્લસ છે 120 માંથી 24 જાય તો 96 રહીએ 96 બરાબર 0 એટલે હવે આ 96 ને પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જાય પછી 16 ભાંગીએ એટલે -16m બરાબર -96 તો -16 થી પાછા ભાગી નાખી તો 100m બરાબર 6 થયા હવે એ 6m બરાબર 6 થયા હવે આમાં ગમે ત્યાં આપણે જે મૂળ આપણું સૂત્ર હતું એમાં હું કિંમત મૂકી દઉં એટલે આપણને એકની m ની કિંમત મળી ગઈ તો આપણું સૂત્ર હતું કે 5l વત્તા 3m માઇનસ 8 બરાબર 0 બરાબર હવે એમાં મને m ની કિંમત મળી ગઈ છે તો એની કિંમત મૂકો તો l ની મળી જાય ને તો આ 5l બરાબર 3 m ની કિંમત કેટલી મળી 6 તો આ 6 મૂકો 6 તેરી 18 માઇનસ 8 બરાબર 0 તો શું થઈ ગયું એટલે આ 5l બરાબર આ 6 તેરી 18 અને માઇનસ 8 બરાબર 0 તો આ 5l બરાબર આ માઇનસ 18 ને 8 ને પેલી બાજુ લઈ જાઉં તો શું થાય 18 માંથી 8 જાય 18 માંથી 8 જાય પેલી બાજુ માઇનસ તો -10 થાય હવે આ l ને જોતો હોય તો 5 ને પહેલા ભાગી નાખું તો -2 થયા આ -2 l ની કિંમત થઈ એટલે હવે જો l ને m બે મળી ગયા આ l ની કિંમત -2 થઈ ની m ની કિંમત -6 થઈ હવે આપણે જે પેલા ધાર્યા હતા એ પાછા x ને y આપણે જોતા હોય આપણે શું ધાર્યું હતું ત્યાં પાછું લઈ જવાનું એટલે કે અમે 1/x બરાબર l ધાર્યો હતો અને 1/y બરાબર m ધાર્યો હતો બરોબર તો હવે આ 1/x બરાબર l ની કિંમત મેં કેટલી મળી -2 તો હવે અમારે x ની કિંમત જોતી હોય તો આને ઉલટાવી નાખો x ને ઉપર લઈ જાવ તો આ 2 ને નીચે લઈ જાવ તો x ની કિંમત શું થાય -1/2 એવી રીતે આ y છે 1/y ની કિંમત મને કેટલી મળી 6 મળી આ 1/y બરાબર m ની કિંમત 6 મળી હતી તો y ની મારે જોતી હોય તો ઉલટું કરી નાખું તો y જો અહીં અંશમાં આવી જાય તો પેલું 6 છે છેદમાં આવી જાય એટલે y ની કિંમત 1/6 આ રીતે આપણે x ની કિંમત 1/2 અને એટલે -1/2 અને y ની કિંમત 1/6 એટલે મેં આ જુદી રીતે મેળવી જો અહીંયા આ કિંમત આવી ગઈ એટલે તમારે આપણે જે બધા જ નિયમો શીખ્યા એમાં ચોપડીમાં લખ્યું છે એમ કરવાની જરૂર નથી તમારે સમજી લેવાનું કે આપણે પછી તમે જે રીત આપણને સરળ પડતી હોય એ રીતે વાપરવાની આમાં જે આ બધું કર્યું છે એને એ બધું અઘરું પડે તમને આ કિંમત મૂકવાનું એના કરતાં લોપની રીત સહેલી પડે એટલે આખાને આપણે જે આને 3 છે ને 5 છે બેને જો એક જ કરવા હોય તો આને 3 ગુણો આને 5 ગુણો એટલે બે 15 થઈ જાય એટલે પછી 15 ઉડી જાય એટલે એ રીતે મેં અહીંયા તમને આ બતાવ્યું છે એટલે આ ઉદાહરણ એ રીતે છે